તો ફાઇનલી ગાઈસ કેમ છો મજામાં? અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. તમે ક્યાંથી છો ક્યાંથી નથી કોમેન્ટ કરજો ખાસ. અને આપણે આજે આવી ગયા છીએ બ્લોગ બનાવવા, કારણ કે આ જગ્યા આપણને બહુ સરસ લાગે છે ગાઈસ. જોઈ શકો છો ફરતી કર બધે ખેતરે ખેતર છે, જોયો. સિવાય આપણા પાસે બાપ દાદાએ ખેતર રવા દીધું હોય તો વાવી ને 100% સાચું કે ખોટું? બાપ દાદાએ ખેતર રવા દીધું હોત તો આ દશા અમારી ના હોત ગાઈસ. ખાસ કરીને મને છે ને સપોર્ટ એટલો કરો કે હું આગળ વધું અને તમને એ જે મનપસંદના જે પણ સંગીતો ઓર જે પણ કંઈ પણ જોતું હોય તમારે, અને હર કોઈને પણ ફોલોવર જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં તો મને આઈડી કોમેન્ટ કરો. અને જો ફોલોવર તમને ના મળે તો આખી આઈડી મારી, અને જે ફોલોવર તમે કર્યો છે જેને કર્યો છે એ પાછો લઈ લેજો યુટ્યુબમાં. જો ઇન્સ્ટાગ્રામમાં તમને હું ખાસ કરીને ફોલોવર ના વધારી દઉં તો એક ખાલી 10 સેકન્ડમાં તમારા ફોલોવર આવી જશે. એટલું ફાઇનલ છે ગાઈસ. 10 સેકન્ડમાં તમારા ફોલોવર આવી જશે. એના માટે કહું છું કે ખાસ કરીને તમે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી મારા કોમેન્ટમાં લખો અને મારા કોમેન્ટમાં નાખો. અને તમને જો ફેક લાગતું હોય તો એક જણો આમ અજાણીને જુઓ. એક વખત તમે ફોલોવરના માટે તમે કંઈક કરીને જુઓ. જો તમને ફોલોવર ના વધે તો એમ કહેજો કે ફોલોવર નથી વધ્યા, બરાબર? ખાસ કરીને અને મેન વસ્તુ જુઓ ગાઈસ, આ ગાય છે આપણી ગાઉ માતા, અને ખેતરમાં કોકના ચરે કોક મારે એના કરતાં આપણે તગડી દઈએ. ચલો જો છે ને, ચલો આપણે તગડી દઈએ. હા, કોકના ભેગું ઝઘડા થઈ જાય યાર. અમે એના માટે આપણે આપણી સુરક્ષામાં રહેવું જરૂરી છે. અને ગૌ માતાને છેટી તગડી દેવી એટલે આપણે કંઈ ટેન્શન રહે નહીં, કારણ કે અહીંયા ગૌ માતાને મારે અને આપણાનેથી જોયું જાય નહીં. એના માટે આપણે ભલે થોડીક મહેનત થાય તેને મોનિટાઈઝ કરવાની. મેન વસ્તુ તો આપણે જે વિડીયો બનાવ્યો છે ને એને આગળ વધવાનું છે. તમે ફોલોવર કરશો તો મારા બાપનું બહુ ઘટી જશે. એના માટે કહું છું લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને અમારા ચેનલને આગળ વધારો. બાકી જય શ્રી રામ, જય હિન્દ, જય ગરવી ગુજરાત. શું કેવું દોસ્ત? 100% સાચું છે ને? સાચું હોય તો જ સાચું કહેવાનું, બાકી ખોટું જ કહેવાનું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો આજનો બ્લોગ અહીંથી કેન્સલ કરીએ અને આગળના બ્લોગ માટે હાજરમાં રહેજો.